નમો લોહે સૌહરિયંતાણમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌહાર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌતિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાનયો મંગલમુકુતમો મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વરામ વિભાવ નિર્ગતા નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રબલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં પરમાર્થ પ્રતિક્રમણ 5મો અધિકાર એની ગાથા 89 પછીથી કળશ 119નો સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. હવે આજે કળશ 120 લઈએ છીએ. સદ્દોદ મંડન મિદમ પરમાત્મ તત્વમ મુક્તમ વિકલ્પ નિકરૈર હિલૈ મંતાત નાસ્ એષ સર્વ નૈજા જગત પ્રપંચો ધ્યાનાવલી કથયેષા કથમત્ર જાતા. શ્લોકના અર્થમાં કહે છે કે સમ્યક જ્ઞાનનું આભૂષણ એવું આ પરમાત્મ તત્વ છે. સમ્યક જ્ઞાનનું આભૂષણ એવું આ પરમાત્મ તત્વ છે. સમ્યક જ્ઞાનનું આભૂષણ, સમ્યક જ્ઞાન કહેતા સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર બધું આવી જાય. તો એને વિશે કહે છે કે એનું આભૂષણ બીજું કાંઈ નથી પણ પરમાત્મ તત્વ છે. પોતામાં રહેલું પરમાત્મ તત્વ એ એનું આભૂષણ છે અને એ દ્વારા જ એની પ્રાપ્તિ છે, એના આશ્રય જ એની પ્રાપ્તિ છે. સમ્યક જ્ઞાનનું આભૂષણ એવું આ પરમાત્મ તત્વ સમસ્ત વિકલ્પ સમૂહોથી સર્વતઃ મુક્ત, સર્વ તરફથી રહિત છે. એ પરમાત્મ તત્વ સર્વ વિકલ્પોથી રહિત છે. આમ સર્વ નય સમૂહ સંબંધી આ પ્રપંચ એટલે વિસ્તાર, આમ સર્વ નય સમૂહ સંબંધી આ પ્રપંચ પરમાત્મ તત્વમાં નથી. આ નય સંબંધીનો જે વિસ્તાર અનેક નય દ્વારા જે કથન કરવામાં આવે અને જે વિસ્તાર કરવામાં આવે એ પરમાત્મ તત્વમાં નથી. તો પછી તે ધ્યાનાવલી આમાં કઈ રીતે ઉપજે? કહે છે કે પરમાત્મ તત્વમાં તો આ બધો નય દ્વારા વિસ્તાર કરવામાં આવ્યો એ નથી. તો પછી આ ધ્યાનાવલી છે તે પણ આમાં કઈ રીતે ઉપજે? અર્થાત આ પરમાત્મ તત્વમાં કઈ રીતે હોઈ શકે એ કહો. એટલે ધ્યાનાવલી પણ પરમાત્મ તત્વમાં નથી. કેમ કે મૂળ ગાથામાં એ વાત આવી ને, 89ની ગાથામાં એ વાત આવી કે ધ્યાનાવલી છે તેને શુદ્ધ નય સ્વીકારતો નથી. શુદ્ધ નયથી આત્માનું જે ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ સમજાવ્યું એમાં ક્યાંય આ પર્યાય નથી, નિર્મળ પરિણામ પણ નથી અને આ ધ્યાન એ પણ નથી. એટલે એના અનુસંધાનમાં આ કળશમાં આ રીતે વાત કરી. એનો વિશેષ અર્થ આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો, પાન નંબર 489. અહીંયા ગાથા અને અર્થ કયા છે તો આપણે એના પછીના પાના પર જઈએ છીએ. 490 ગુરુદેવ અહીંયા સમજાવે છે કે આ પરમાત્મ તત્વ
સમ્યક જ્ઞાનને શોભાવનારું છે. એ જ એનું આભૂષણ છે. સમ્યક જ્ઞાનનું આભૂષણ પરમાત્મા તત્વ છે. પરમાત્મા તત્વ પોતાનું નિજ તત્વ, જે જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ સ્વરૂપ છે, એ જ સમ્યક જ્ઞાનને શોભાવનારું છે. એના વિના સમ્યક જ્ઞાન હોઈ પણ શકે નહીં. એટલે આ પરમાત્મા તત્વ સમ્યક જ્ઞાનને શોભાવનારું છે. સાક્ષાત ભગવાન, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, કે પછી વ્યવહાર રત્નત્રય, દેવ, ગુરુ, શાસ્ત્રની શ્રદ્ધા, 6 દ્રવ્યની શ્રદ્ધા, 9 તત્વની શ્રદ્ધા, યથાર્થ શ્રદ્ધા, એ પણ સમ્યક જ્ઞાનની શોભા નથી. એ પણ સમ્યક જ્ઞાનની શોભા નથી. સમ્યક જ્ઞાનની શોભા તો પરમાત્મા તત્વ છે. આ વ્યવહાર રત્નત્રય કે સાક્ષાત તીર્થંકર પરમેશ્વર ભગવાન બિરાજતા હોય તો એનાથી પણ સમ્યક જ્ઞાન થતું નથી. શાસ્ત્ર ભણતરથી પણ સમ્યક જ્ઞાન થતું નથી. શાસ્ત્ર ભણતર છે તે માહિતીરૂપ છે, એ દ્રવ્યકૃત છે. પણ કોને માટે દ્રવ્યકૃત છે? જેને ભાવસૂત પ્રગટ થાય છે એને માટે એ દ્રવ્યકૃત છે. વાણી, સાક્ષાત પરમેશ્વર જીનેશ્વર ભગવાનની વાણી, ઓમકાર ધ્વનિ, દિવ્ય ધ્વનિ, એ વાણી અપેક્ષાએ જોઈએ તો પૂતગળ છે. પણ એ વાણીને સાંભળી આત્મસાત કરી અને જે સમ્યક દર્શન પ્રગટ કરે છે અથવા તો સમ્યક દ્રષ્ટિ છે, તો એ વિશેષ પુરુષાર્થ ઉપાડી અને શ્રેણી ચડે છે, તો એને માટે એ દિવ્ય ધ્વનિ છે. એટલે આ બધી વસ્તુને લઈ અને ગુરુદેવ એ વાત સમજાવવા માંગે છે કે પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એના આશ્રય ધર્મ થાય છે અને એ જ સર્વશોભાનું, આત્માની સર્વશોભાનું કારણ છે. આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ જે નિર્મળ પરિણામ થાય છે, તો એને પણ શોભાવનાર પોતાનું પરમાત્મા તત્વ છે. મૂળ વાત આ છે. એટલે શાસ્ત્ર કે સાક્ષાત પરમેશ્વર જીનેશ્વર ભગવાન હોય તો પણ એમનાથી કંઈ સમ્યક દર્શન થઈ જાય છે એ નથી. સમ્યક દર્શન તો સ્વરૂપના આશ્રય થાય છે અને થાય છે ત્યારે ઉચિત નિમિત્ત હોય છે. દેવ, ગુરુ, શાસ્ત્રના નિમિત્ત હોય છે. ત્રિકાળ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મામાંથી જ્ઞાનનો પર્યાય રહે છે. પોતે સર્વજ્ઞ સ્વરૂપ છે, પોતે જ્ઞાન સ્વભાવી છે, પોતે ચેતન છે. એટલે એમાંથી એ પોતાનું પરમાત્મા તત્વ, એમાંથી આ જ્ઞાનનો પ્રભાવ રહે છે. પણ નિર્મળ પરિણામ થયા હોય તો એવી પર્યાયમાંથી નવી નિર્મળ પર્યાય આવતી નથી. માટે સમ્યક જ્ઞાનનું આભૂષણ આત્મા છે. એક લીટીની વાત પણ કેટલી ગંભીર વાત છે. લોકોને પોતાના શુદ્ધ સ્વરૂપનું મહાત્મ્ય જ નથી આવતું. જીનેશ્વર ભગવાનનું મહાત્મા આવે છે પણ પોતાના શુદ્ધ સ્વરૂપનું મહાત્મ્ય નથી આવતું. શાસ્ત્રનું પણ મહાત્મા આવે પણ પોતાના સ્વરૂપનું મહાત્મા નથી આવતું. સાચા ગુરુ હોય એનું મહાત્મા આવે પણ પોતાના સ્વરૂપનું મહાત્મા નથી આવતું. એટલે અહીંયા ગુરુદેવે થોડીક વધારે ભારપૂર્વક વાત સમજાવી દીધી છે કે આ શાસ્ત્ર ભણતરથી પણ સમ્યક જ્ઞાન થતું નથી. હવે આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો, તો પછી શા માટે નિયમસાર ને સમયસાર ને આ બધા વાંચો છો? દ્રવ્યાની યોગના ગ્રંથ શા માટે વાંચો છો? ગમે તે વાંચો ને, પુરાણ વાંચો ને. ગુરુદેવ કહે છે કે પર પદાર્થને લાવવા કે મૂકવાની ક્રિયા આત્મા કરી શકતો નથી. જે કાળે જે પુસ્તક આવવાનું હોય તે આવે છે. ગુરુદેવે 45 વર્ષ સુધી સમયસાર વાંચ્યું અને સાથે બીજા અનેક શાસ્ત્રો વાંચ્યા. તો કહે છે કે જે સમયે જે પુસ્તક હાથમાં આવવાનું છે એ જ આવે છે, જેનો સ્વાધ્યાય થવાનો હોય એ જ થાય છે.
જે કાળે જે પુસ્તક આવવાનું હોય તે આવે છે અને શુભરાગ થવાનો હોય તે થાય છે, પણ પુસ્તક અને શુભરાગથી જ્ઞાન થતું નથી. એ તો નિમિત્ત કારણ છે. જ્યારે જ્ઞાન થાય ત્યારે શું હતું એમ પ્રશ્ન કરીએ તો ખ્યાલ આવે કે એ વખતે ઉચિત નિમિત્ત તરીકે શાસ્ત્ર હતું અથવા તો ગુરુની વાણી હતી કે પછી સાક્ષાત પરમેશ્વરનું સમર્પણ હોય તો એ હતું. પણ એ તો સમ્યક જ્ઞાન થયા પછીથી પ્રશ્ન કરવાનો કે નિમિત્ત શું હતું. અત્યારે વર્તમાનમાં તો એવી ઊંધી માન્યતા ચાલી રહી છે કે નિમિત્ત આવે તો કામ થાય. અરે ભાઈ, કામ થાય પછી જ ખબર પડે છે કે નિમિત્ત શું હતું. જ્યાં સુધી કાર્ય થયું જ નથી ત્યાં સુધી નિમિત્તનો આરોપ ક્યાંથી કોઈ ઉપર આપી શકાય. ફરીથી પ્રશ્ન કર્યો છે કે તો પછી શાસ્ત્રનું ભણતર કરવું કે નહીં. ગુરુદેવ કહે છે, ભાઈ, રાગી જીવને રાગ થાય છે અને પુસ્તક કે શ્રવણ ઉપર લક્ષ જાય છે, પણ તેથી કરીને તેનાથી જ્ઞાન થતું નથી. આત્માનો સ્વભાવ જ જ્ઞાન સ્વભાવ છે. પોતે ચૈતન્ય સ્વભાવી છે, ભગવાન આત્મા છે. તો એ ચૈતન્ય સ્વભાવના આશ્રયે જ જ્ઞાન થાય છે. બાકી તો જ્યારે થાય ત્યારે એવા નિમિત્ત હોય છે. તો આ કળશની અર્થની પહેલી લીટી છે ને, એનો અર્થ વિસ્તાર ગુરુદેવે કર્યો. હવે આગળની વાત કહે છે કે શુદ્ધ નહીંથી પરમાત્મ તત્વમાં કોઈ ધ્યાનાવલી કે કોઈ અન્ય કોઈ પણ પર્યાય નથી. એટલે સર્વ પ્રકારના નયોના વિકલ્પો કે ધ્યાનની પરંપરા પરમાત્મ તત્વમાં શુદ્ધ નહીંથી નથી. શુદ્ધ નહીંથી તો પરમાત્મ તત્વ ત્રિકાળ શુદ્ધ જ છે. એમાં સર્વ પ્રકારના નયના વિકલ્પો તથા ધ્યાનની પરંપરા છે જ નહીં. આવું પરમાત્મ તત્વ બધા વિકલ્પોથી મુક્ત છે. રાગના ભેદો, વ્યવહારના ભેદો સ્વભાવમાં નથી. આ નિશ્ચય નહીં છે અને આ વ્યવહાર નહીં છે એવા નયોના ભેદો પણ વસ્તુ સ્વરૂપમાં નથી. એકમાત્ર પોતે ભગવાન આત્મા શુદ્ધ અનંત ગુણનો પિંડ વગેરે જે સમજાવવામાં આવ્યું, પણ એ બધા વિકલ્પોને છોડીને પોતે અખંડ ભેદ છે એની જ દ્રઢતા કરવી. પરમાત્મા તત્વ તો અખંડ એક રૂપ અભેદ છે. એમાં કોઈ ભેદ નથી, એક રૂપ છે. તો પછી તે ધ્યાનાવલી આ પરમાત્મા તત્વમાં કેવી રીતે હોઈ શકે તે કહો. એટલે કે ન હોય. ધ્યાન પરંપરા તો નવી પર્યાય છે. એક પછી એક એવી પર્યાય થાય છે. એ વખતે નિર્વિકલ્પ ધ્યાન છે, ઉપયોગ શુદ્ધ છે, પણ છતાંય એવી એ દશા છે, જીવની એ દશા છે, આત્માની એવી એ પર્યાય છે. એ પર્યાય ત્રિકાળી દ્રવ્યમાં નથી. એ પર્યાય તો નવી નવી ઉત્પન્ન થાય છે. એટલે એ વ્યવહાર નયનો વિષય છે, એ શુદ્ધ નયનો વિષય નથી, નિશ્ચય નયનો વિષય નથી. નિશ્ચયથી તો પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે. નિશ્ચયથી તો પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે અને એ જ આદરણીય છે, એ જ શુદ્ધ નયનો વિષય છે. વ્યવહારથી અનેક પ્રકારે જીવના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું. અનેક નયો દ્વારા જીવના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું અને ઘણો વિસ્તાર કરવામાં આવ્યો. પણ નિશ્ચય દ્રષ્ટિ અપનાવતા, નિશ્ચયથી શુદ્ધ નયથી જોતા એ બધો વિસ્તાર સમેટાઈ જાય છે, પોતાના સ્વરૂપનું લક્ષ થાય છે. તો સ્વરૂપનું લક્ષ કરવા માટે દ્રષ્ટિનો વિષય શું છે, જેનું ગ્રહણ કરતા એટલે જેનો આશ્રય લેતા નિર્મળ પરિણામ થાય છે, એ સમજાવવા માટે
આચાર્ય ભગવાને અને મુનીશ્વરે ઘણી મહત્વની વાત કરી છે. આ કળશ દ્વારા પદ્મપ્રબલધારી દેવે વધુ સ્પષ્ટ કર્યું કે ભાઈ પરમાત્મા સ્વરૂપ તો વિકલ્પોથી રહિત છે, તો એવા વિકલ્પ રહિત સ્વરૂપની અંદર આ પર્યાયના એ વિકલ્પ ક્યાંથી હોય? ધ્યાનાવલી એ તો નવી નવી થતી પર્યાય છે, એ વ્યવહારનો વિષય છે, કેમ કે એમાં ભેદ પડે છે. પોતાનું ત્રિકાળ ધ્રુવ સ્વરૂપ છે, એમાં ભેદ નથી, અભેદ સ્વરૂપ છે, એમાં કોઈ ભેદ નથી. ભેદ પડ્યા એટલે વ્યવહાર થઈ ગયો. ભેદ પડે એટલે વ્યવહાર કહેવાય. વ્યવહાર અનેક પ્રકારે કહેવાય. જે નથી અને એનો ઉપચાર કોઈ વસ્તુ ઉપર કરવામાં આવે તો એ પણ વ્યવહાર છે. સાચો મોક્ષ માર્ગ, નિશ્ચય મોક્ષ માર્ગ જે છે, એવા જીવને નિશ્ચય મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે તો જે શુભ વિકલ્પો હોય છે એને મોક્ષ માર્ગ નથી, છતાં એને વ્યવહારથી મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. એવો ઉપચાર છે, તો એ ઉપચાર છે એ પણ વ્યવહાર છે. એવી રીતે જે ભેદ છે, ભલે ને એ પછી નિર્મળ પર્યાયના ભેદ હોય તો પણ ભેદ છે, તો એને પણ વ્યવહાર કહેવામાં આવે. અધ્યાત્મના વ્યવહારમાં જે વાત કરી છે એને જ યાદ રાખીએ તો બહુ શાંતિ થઈ જાય છે. કોઈ પછી પ્રશ્ન ઉપસ્થિત થતા જ નથી. અધ્યાત્મના વ્યવહારમાં એમ કહ્યું કે પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે તે જ નિશ્ચય છે અને એના આશ્રય થતા નિર્મળ પરિણામ છે તે વ્યવહાર છે. બસ આટલી વાતને બરાબર પકડી રાખવાની જરૂર છે. આ બહુ મહત્વની વાત છે. અને અહીંયા આ 89મી ગાથામાં ત્યાર પછી 119મો કળશ અને 120મો કળશ એમાં એ વાત તો આવે જ છે. આ નયના ભેદ છે તે કાંઈ વસ્તુમાં નથી. વસ્તુ સ્વરૂપને સમજવા માટે એવો વ્યવહાર હોય છે. કેમ કે વસ્તુ સ્વરૂપને સમજ્યા વિના એકાંતે જો વસ્તુનું સ્વરૂપ એક જ નય દ્વારા ગ્રહી લેવામાં આવશે તો પછી અનર્થ થશે. વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ જાણીએ એટલે પ્રમાણ જ્ઞાન દ્વારા વસ્તુને જાણીએ અને પછી જ્યારે પુરુષાર્થની વાત આવે ત્યારે નિશ્ચયથી જે વસ્તુનું સ્વરૂપ છે એનો જ સ્વીકાર થાય. એટલે અનેક નય દ્વારા આત્માના સ્વરૂપને જાણવું તો જોઈએ. જાણશે નહીં તો અનર્થ થશે. આપણે એક વાતને બરાબર સમજ્યા છીએ, જાણીએ છીએ કે ભારતમાં 6 દર્શન છે, તો એ 6 દર્શનમાં જૈન સિવાયના બીજા દર્શન પણ આસ્તિક દર્શન છે અને એમની એક એક માન્યતા સાચી પણ છે, પણ એ એકાંતે એમણે લઈ લીધું છે. એકાંતે લીધું છે માટે એ કોઈ અપેક્ષાએ સાચી છે, પણ બાકી અનેક અપેક્ષાએ એમની વાત પછી ખોટી પડે છે. અનેકાંત નથી. એટલે અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ સમજવું જોઈએ. બીજી રીતે કહીએ તો અનેક નયના ભેદ દ્વારા વસ્તુ સ્વરૂપને જાણવું જોઈએ. પણ એ નય વિવક્ષાને વ્યવહાર નયના કથન તરીકે જાણીને એને ગૌણ કરીને પછી નિશ્ચયથી જે સ્વરૂપ છે એને જ ઉપાદેય કરવું જોઈએ. અને એ જ ઉપાદેય છે. એમ કરતા જ ધર્મ થાય છે. કહે છે કે જ્યારે નયોના ભેદો વસ્તુમાં નથી તો પછી આ વ્યવહાર નયનો વિષય એ ધ્યાનાવલી એ વસ્તુ સ્વભાવમાં કેવી રીતે હોઈ શકે? એટલે કે વસ્તુ સ્વભાવમાં એ નથી. એટલે પર્યાયનું લક્ષ છોડી અને દ્રવ્ય દ્રષ્ટિ કરવી. તો આ રીતે 120મો કળશ અહીંયા પૂરો થાય છે. એનું તાત્પર્ય બહુ સરસ છે. પર્યાય દ્રષ્ટિ ને પર્યાય ઉપરથી દ્રષ્ટિ હટાવી અને એને દ્રવ્ય પર દ્રષ્ટિ કરવા માટેની પ્રેરણા કરતો આ કળશ હતો. હવે એના પછીથી મુકુંદાચાર્ય ભગવાનની ગાથા 90 આવે છે. આપણે 90મી ગાથા લઈએ છીએ. મિચ્છત પહૂદિ ભાવા પૂર્વમ જીવેન ભાવિયા સુઈરમ સમસ્ત
બહુવિભાવા અભાવિયા ભૂતિ જીવેન. સંસ્કૃતમાં ગાથા છે. મિથ્યાત્વ પ્રતિભાવા પૂર્વમ જીવેન ભાવિતા સુચિરમ સમ્યક્ પ્રભુતિભાવા અભાવિતા ભવંતી જીવેન. અને ગુજરાતીમાં ગાથા છે. મિથ્યાત્વ આદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે. મિથ્યાત્વ આદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે. સમ્યક્ત્વ આદિક ભાવ રે ભાવ્યા નથી પૂર્વે જીવે. ગાથાના અર્થમાં શું કહે છે કે અન્વયાર્થમાં કહે છે કે મિથ્યાત્વ આદિ ભાવો જીવે પૂર્વે દીર્ઘકાળ સુધી ભાવ્યા છે. મિથ્યાત્વ પ્રભુતિ ભાવા જીવેન પૂર્વમ સુચિરમ ભાવિતા સમ્યક્ત્વ પ્રભુતિ ભાવા જીવેન અભાવિતા ભવંતી. અને સમ્યક્ત્વ આદિ ભાવો જીવે ભાવ્યા નથી. મિથ્યાત્વ આદિ ભાવો જીવે પૂર્વે બહુ દીર્ઘકાળ સુધી, સુચિરકાળ એટલે બહુ દીર્ઘકાળ ભાવ્યા છે. સમ્યક્ત્વ આદિ ભાવો જીવે ભાવ્યા નથી. જો આ 90મી ગાથામાં આ રીતે વાત કરી છે અને પછી 91મી ગાથામાં એમ કહેશે કે જે સમ્યક્ત્વ આદિ ભાવોને ભાવે છે તે પ્રતિક્રમણ છે. અગાઉની બધી ગાથામાં એ વાત એ રીતે જે આવીને કે જે ત્રિગુપ્તિ છે, જેને 3 ગુપ્તિ છે એ પ્રતિક્રમણ છે. એવી રીતે અહીંયા પણ જેને સમ્યક્ત્વ આદિ ભાવો છે તે પ્રતિક્રમણ છે. એ વાત 91મી ગાથામાં આવશે. પણ એ પહેલા અહીંયા સમ્યક્ત્વ આદિ ભાવો જીવે અનાદિથી ભાવ્યા નથી અને મિથ્યાત્વ ભાવે જ રહ્યો છે. એટલે આ 90મી ગાથામાં પહેલા એ વાત કરી, મિથ્યાત્વ અને સમ્યક્ત્વની વાત કરી, અને પછી એ જે ભાવો એને ભાવ્યા નથી, અનાદિથી જે સમ્યક્ત્વના ભાવો ભાવ્યા નથી એની વાત પછી 91મી ગાથામાં લેશે અને કહેશે કે સમ્યક્ત્વ આદિ જે ભાવો છે તેને જે ભાવે છે તે પ્રતિક્રમણ છે. એટલે આ 90મી અને 91મી ગાથા જે છે તે બંને સાથે ખરેખર છે. કેમ કે અગાઉની જે બધી ગાથા આવી એમાં દરેકમાં એમ આવ્યું કે એ જીવ પ્રતિક્રમણ છે, એ જીવ પ્રતિક્રમણ છે, એ રીતે વાત આવી છે. તો અહીંયા 2 ગાથા ભેગી કરતા એ વાત આવે છે. પણ અહીંયા જીવને મિથ્યાત્વ અનાદિનું છે તો એની પણ વાત કરવી છે. એટલે આ 2 ગાથા દ્વારા કરવું છે કે પહેલા 90મી ગાથામાં એની વાત કરી અને પછી 91મી ગાથામાં આગળ જે સમ્યક્ત્વ આદિ ભાવ આવે છે તે પ્રતિક્રમણ છે એમ કહેશે. તો અહીંયા 90મી ગાથા ના અર્થમાં એમ કહ્યું કે મિથ્યાત્વ આદિ ભાવો જીવે પૂર્વે સુચિરકાળ એટલે બહુ દીર્ઘકાળ સુધી ભાવ્યા છે અને સમ્યક્ત્વ આદિ ભાવો જીવે ભાવ્યા નથી. ટીકામાં મુનિવર પદ્મપ્રમોલધારીદેવ કહે છે કે આ આસન ભવ્ય અને અનાસન ભવ્ય જીવના પૂર્વાપર પરિણામના સ્વરૂપનું કથન છે. આસન ભવ્ય એટલે જેને હવે મુક્તિ પ્રાપ્ત કરવામાં બહુ સમય બાકી રહ્યો નથી, અલ્પ સમયમાં જે મુક્તિ પામવાનો છે તે આસન ભવ્ય જીવ છે. એટલે આ એવો આસન ભવ્ય અને અનાસન ભવ્ય જીવના પૂર્વાપર એટલે પહેલાના અને પછીના પરિણામના સ્વરૂપનું કથન છે. પહેલા અનાસન ભવ્ય જીવને અત્યારે જે આસન ભવ્ય જીવ છે એને પણ પૂર્વે એમ જ હતું અને અનાસન ભવ્ય જીવને પણ અનાદિથી એમ જ ચાલી રહ્યું છે. તો બંનેને શું છે તો કે છે કે મિથ્યાત્વ, એ મિથ્યાત્વના ભાવો અનાદિથી એને ભાવ્યા છે. આસન ભવ્ય જીવે તો હવે જે સમ્યક્ત્વના ભાવો ભાવવા જેવા છે એ ભાવ્યા છે અને અનાસન ભવ્ય જીવ છે એને હજી એ ભાવ નથી ભાવ્યા. એટલે કહે છે કે આ આસન ભવ્ય અને અનાસન ભવ્ય જીવના પૂર્વાપર પરિણામના સ્વરૂપનું કથન છે. પહેલાના અને પછીના પરિણામના સ્વરૂપનું કથન છે. અહીંયા
એ વાતને સમજાવતા મુનિવર કહે છે કે મિથ્યાત્વ, અવ્રત, કષાય અને યોગ રૂપ પરિણામો સામાન્ય પ્રત્યયો છે. જો 4 વસ્તુ લીધી, મિથ્યાત્વ, અવ્રત, કષાય અને યોગ. મિથ્યાત્વ, અવ્રત, કષાય અને યોગ એ કર્મબંધનું કારણ છે, એ આપણે જાણીએ છીએ. કેમ કે એને અહીંયા પ્રત્યયો કયા, આશ્રવો કયા છે, તો એ આશ્રવ છે એટલે બંધ થાય છે. આપણે કર્મબંધના કારણ તરીકે 5 લઈએ છીએ: મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ, એમ 5 ને લઈએ છીએ. અહીંયા પ્રમાદને નથી લેવામાં આવ્યું. અહીંયા સામાન્ય રીતે શાસ્ત્રમાં આ રીતે વાત લેવામાં આવે છે, પણ જે પ્રમાદ જે છે એ પણ કર્મબંધનું કારણ છે. એટલે પ્રમાદ એટલે જે પ્રમાદ 7મા ગુણસ્થાનની દશામાં જાય છે એ પ્રમાદની વાત છે. મિથ્યાત્વ જ્યાં સુધી છે ત્યાં સુધી તેને કર્મનો બંધ પડે જ છે, પણ મિથ્યાત્વ ગયું છે અને સમ્યક્ત્વ પ્રગટ થયું છે તો 4થા ગુણસ્થાનની દશા છે. તો 4થા ગુણસ્થાનની દશા છે તે પછી પણ એને હજી આશ્રવ અને બંધ થાય છે, કેમ કે હજી બીજા કારણો પડ્યા છે. કે અવિરતિ સમ્યક દ્રષ્ટિ છે 4થા ગુણસ્થાને, એટલે અવ્રત છે. હજી કષાયો પણ પડ્યા છે, ક્રોધ, માન, માયા, લોભ આદિ કષાયો પણ પડ્યા છે. કષાયની એક ચોકડી ગઈ છે અને એ પણ કદાચ એનો પ્રયોગક્ષમ હોય. અને યોગ છે, યોગ તો 14મે ગુણસ્થાને જાય છે, એટલે 13મા ગુણસ્થાન સુધી યોગ તો છે. એટલે એને કારણે, યોગને કારણે માત્ર પ્રકૃતિ અને પ્રદેશ બંધ જ થાય છે, સ્થિતિ અને અનુભાગ બંધ નથી થતો, છતાં એ પણ કર્મબંધનું કારણ તો છે, એટલે આશ્રવ છે જ. તો 4થા ગુણસ્થાને મિથ્યાત્વ જાય છે, 5મા ગુણસ્થાને એ દેશવૃત્તિ થાય છે એટલે અવ્રત જાય છે, એટલે 2 કષાયની ચોકડીનો ભાવ થયો. અને પછી 7મે 6ઠે ગુણસ્થાને એ મુનિ થયા છે તો એ જયારે 6ઠે છે ત્યારે એ પ્રમત છે, 7મે અપ્રમત છે. એટલે 6ઠે પ્રમત છે એવો જે પ્રમાદ જે વખતે મુનિરાજને શુભ ભાવ હોય છે એ પુણ્યબંધનું કારણ થાય છે, એટલે એ પણ આશ્રવ છે. અને પછી 7મા ગુણસ્થાનના બીજા ભાગમાં મુનિરાજ ઉગ્ર પુરુષાર્થ કરે છે અને પછી 8મા ગુણસ્થાને શ્રેણી ચડે છે તો 8મે, 9મે, 10મે ઉત્તમ શ્રેણી ચડે છે તો 10મેથી 11મે જાય છે, અને શપથ શ્રેણી ચડે છે તો 10મેથી 12મે ગુણસ્થાને જાય છે. અને 12મે ગુણસ્થાને જે 8મે ગુણસ્થાને જે પહેલું શુક્લ ધ્યાન હતું અને શ્રેણી ચડ્યા હતા એ પછીથી 12મા ગુણસ્થાને બીજું શુક્લ ધ્યાન પ્રગટ કરે છે. અને બીજું શુક્લ ધ્યાન પ્રગટ કરે છે ત્યારે સર્વ કષાયો રહિત થાય છે, કોઈ કષાય રહેતા નથી. એટલે પેલો જે સંજ્વલન કષાય બાકી રહ્યો હતો એ પણ જાય છે, 9 કષાયો હતા એ પણ પૂર્ણપણે જાય છે. એટલે પૂર્ણ વિતરાગી દશા 12મા ગુણસ્થાને એમને થાય છે. અને 12મા ગુણસ્થાને એવું શુક્લ ધ્યાન પ્રગટ થયા પછી સર્વ કષાય રહિત થાય છે અને 4 ઘાતી કર્મોનો નાશ થાય છે, 4 ઘાતી કર્મોનો ક્ષય થાય છે. અને એ 13મા ગુણસ્થાનની દશાને પ્રગટ કરે છે, અરિહંત દશાને પ્રગટ કરે છે. હજી પણ 13મા ગુણસ્થાને પણ યોગ રહ્યો છે. પ્રભુ પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે તે છતાંય હજી યોગ છે. યોગને કારણે પ્રભુને એક સમયનું સાતાવેદનીય કર્મ બંધાય છે, એક સમયનું. કેમ કે માત્ર યોગ છે, કષાય નથી. કષાય છે એ જ સ્થિતિબંધનું અને અનુબંધનું કારણ છે, અનુભાગનું કારણ છે. સ્થિતિબંધનું અને અનુભાગનું તીવ્રતા એ બધું કષાયને કારણે છે. કષાયની તીવ્રતા એ જ પછી જ્યારે ફળ ભોગવે છે ત્યારે એટલી તીવ્રતા પણ અનુભાગ તરીકે એને ભોગવવી પડે છે. એટલે કષાય, મૂળ વાત તો કષાયની છે. કષાય જાય છે તો કષાય તો 12મા ગુણસ્થાને જાય છે, ત્યાં સુધી હજી અલ્પ કષાય તો રહે છે. 7મે 6ઠે ગુણસ્થાને મુનિરાજને પણ હજી અલ્પ કષાય છે. પણ પ્રભુ વિચાર કરીએ આપણે કે એવા સંજ્વલન કષાય, ક્રોધ, માન, માયા, લોભ અતિ અલ્પ જે છે એ હવે મુનિરાજને કાંઈ નડતા નથી. જેમણે કષાયની 3 ચોકડીનો અભાવ કરી દીધો છે એને હવે શું નડે છે? કાંઈ નડતું નથી. અરે એમની વાત જવા દઈએ અને સમ્યક દ્રષ્ટિનો વિચાર કરીએ તો પણ
ભલે કસાયની એક ચોકડી ગઈ છે અને 9 કસાયમાંથી એ કસાયો મંદ પડ્યા છે, તે છતાંય એને પણ હવે કાંઈ ચિંતાનું કારણ નથી. એને કોઈ પ્રકારે શંકા, આકાંક્ષા, ચિંતા આ બધું હોતું નથી. ભય, જુગુપ્સા હોતું નથી. કેમ નથી હોતું? કેમ કે એને મુખ્ય વાત જે છે, ધર્મમાં જે મુખ્ય વાત જે એચીવ કરવાની હતી એ તો કરી લીધી. એનું મિથ્યાત્વ તો ગયું, પોતા ગુણસ્થાને મિથ્યાત્વ ગયું છે, અને સાથે ચારિત્ર મોહિનીની પેલી જે અનંતાનુબંધી કસાય એની ચોકડી એને ગઈ છે. એટલે હવે એ જીવ થોડાક ભાવ કદાચ કરશે તોય શું છે, વધુમાં વધુ 15 ભાવ, વધુમાં વધુ. એ તો બાકી 2, 3, 4 ભાવમાં તો એ મોક્ષે જશે. એટલે આ જે ક્રમ આશ્રવનો અને જે રીતે કસાયો આ જે કર્મબંધના કારણો જે જાય છે એને આપણે બરાબર સમજી લઈએ છીએ તો એક એ વાત ખ્યાલમાં આવી જાય છે કે સૌથી પહેલું અને અનાદિનું જે કારણ જે છે તે મિથ્યાત્વ છે, અને એ મિથ્યાત્વ જતા મોટું કામ થઈ જાય છે. તો અહીંયા કહે છે કે મિથ્યાત્વ, અવ્રત, કસાય અને યોગ રૂપ પરિણામો સામાન્ય પ્રત્યયો એટલે આશ્રવો છે. તેમના ભેદ 13 છે. તે ભેદ કઈ અપેક્ષાથી કયા? આશ્રમના 13 ભેદ કઈ અપેક્ષાથી કયા? કે 13મા ગુણસ્થાન સુધી એ રહે છે ને, એટલે એ અપેક્ષાથી વાત કરી. એટલે 13 ભેદ કયા. તેમના ભેદ 13 છે. કારણ કે મિથ્યાદિષ્ટિ આદિ જાવ સજોગિસ્સ ચરમંતમ એવું શાસ્ત્રનું વચન છે. શાસ્ત્રનું આ વચન જે કહેવામાં આવ્યું છે ને એ સમયસારની 110મી ગાથાનું બીજું પદ છે. એ અહીંયા લીધું છે મુનિરાજે. કે છે કે આ 13 ભેદ છે કારણ કે મિથ્યા દિટ્ટિ આદિ જાવ સજોગિસ્સ ચરમંતમ એવું શાસ્ત્રનું વચન છે. મિથ્યા દ્રષ્ટિ ગુણસ્થાનથી માંડીને સયોગી ગુણસ્થાનના છેલ્લા સમય સુધી પ્રત્યયો હોય છે. સયોગી ગુણસ્થાન એટલે 13મું ગુણસ્થાન, અને મિથ્યાત્વ પહેલું ગુણસ્થાન, મિથ્યા દ્રષ્ટિ પહેલા ગુણસ્થાનથી માંડીને 13મા ગુણસ્થાન સુધી આશ્રવો હોય છે. મિથ્યા દ્રષ્ટિ ગુણસ્થાનથી માંડીને સયોગી ગુણસ્થાન, સયોગી કેવડી એ 13મું ગુણસ્થાન, ત્યાં સુધી સયોગી કેવડી ગુણસ્થાનના છેલ્લા સમય સુધી પ્રત્યયો હોય છે. 14મે ગુણસ્થાને પછી યોગ રહેતો નથી. જો 14મા ગુણસ્થાન વિશે બહુ સમજવા જેવું છે, બહુ અલ્પ સમય છે. આપણે હસ્વ અક્ષર બોલીએ, એવો એ અક્ષર બોલીએ એટલો જ સમય 14મા ગુણસ્થાનનો છે. છતાં એ ગુણસ્થાનની સૂક્ષ્મતા કેવડી ભગવાનના જ્ઞાનમાં જે આવી છે એ આપણે સમજવાની જરૂર છે. કે જો એ વખતે હજી પ્રભુ તો શરીરની સાથે છે, પ્રભુ શરીર સાથે છે, છતાં યોગ નથી. બહુ મોટી વાત છે, બહુ સમજવા જેવી વાત છે. એટલે યોગ વિશેની આપણી જે સામાન્ય માન્યતા જે છે ને એને સમજવાની જરૂર છે કે યોગ કોને કયો છે, યોગ કઈ રીતે છે. આત્મપ્રદેશોનું એવું જે કંપન જે છે, સ્પંદન, એ જ વાસ્તવમાં યોગ છે. એટલે મન, વાણી અને કાયા શરીર સાથે રહ્યા છે પ્રભુ. 13મા ગુણસ્થાને છે ત્યારે તો તીર્થંકર પરમેશ્વર છે, તો ઓમકાર ધ્વનિ છૂટે છે, આપણે જાણીએ છીએ, વિહાર થાય છે, બધી વાત એ વિશે આપણે જાણીએ છીએ. પણ 13મા ગુણસ્થાનથી પછી 14મે ગુણસ્થાને આવે છે છેલ્લો સમય સુધી, એટલા માટે એમ કહ્યું કે આશ્રવ છે. પછી 14મે ગુણસ્થાને આવે છે એટલે કઈ એ શરીરથી છૂટા નથી પડી ગયા, હજી શરીર સાથે છે, પણ અયોગી કેવડી કહેવાય છે. સયોગી કેવડી નથી કહેવાતા, અયોગી કેવડી કહેવાય છે. અને ત્યારે પણ છેલ્લું ચોથું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે, અને પછી એ જીવ દેહને છોડી અને એક સમયમાં સિદ્ધશિલા ઉપર વિરાજી જાય છે. એટલે અયોગી કેવડી એવું 14મું ગુણસ્થાન છે. 14મા ગુણસ્થાને હજી શરીરમાંથી એ આત્મા નીકળ્યો નથી, છતાં અયોગી છે, છતાં પણ અયોગી છે, યોગ નથી, યોગ રહિત છે.
એના ઉપર શાંતિથી વિચાર કરો એટલે યોગ સંબંધી આપણને વધારે ખ્યાલ આવે છે. યોગ કોને કર્યો છે? આપણી માન્યતા સામાન્ય એવી હોય, શરીર સાથે છે એટલે યોગ. પણ આ સૂક્ષ્મતાને સમજીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે યોગ એ આત્મ પ્રદર્શનના સ્પંદનની દશા છે, એને યોગ કહેવામાં આવ્યો છે. એ જ વાસ્તવિક યોગ છે. પછી વ્યવહારથી આપણે યોગ કહીએ, કોઈ પણ સાથેના જોડાણને આપણે યોગ કહીએ છીએ, પણ એ વાત વ્યવહારથી છે. તો અહીંયા આગળ કહે છે કે નિરંજન નિજ પરમાત્મા તત્વના શ્રદ્ધાન રહિત અનઆસન ભવ્ય જીવે ખરેખર સામાન્ય પ્રત્યયોને એટલે આશ્રવોને પૂર્વે સુચિરકાળ ભાવ્યા છે. ઘણો લાંબો કાળ સુધી, ઘણા દીર્ઘકાળ સુધી જીવે ભાવ્યા છે. નિરંજન નિજ પરમાત્મા તત્વના શ્રદ્ધાન રહિત, પોતાના તત્વનું શ્રદ્ધાન નથી. કેવું પોતાનું તત્વ છે એની વિશે વિશેષણ શું મૂક્યા છે? નિરંજન નિજ પરમાત્મા તત્વના શ્રદ્ધાન રહિત. જો દરેક વખતે વિશેષણ મૂક્યા છે ને એ કોઈક કારણથી મૂકવામાં આવ્યા હોય છે, ગમે તેમ વિશેષણો મૂક્યા નથી. એટલે દરેક વખતે વિશેષણ તરફ પણ લક્ષ્ય રાખવું. પરમાત્મા તત્વ, અહીંયા પરમાત્મા તત્વના શ્રદ્ધાન એટલું ન લખતા એમ લખ્યું કે નિરંજન નિજ પરમાત્મા તત્વના શ્રદ્ધાન રહિત, એમ કરીને વાત કરી. તો નિરંજન જે રંજિત થતું નથી, કોઈ પ્રકારે રંજિત થતું નથી, કોઈ પ્રકારે રંજિત થતું નથી. અને એ પણ કયું પરમાત્મા તત્વ? પોતાનું નિજ પરમાત્મા તત્વ. તો એના શ્રદ્ધાન વિના, એના શ્રદ્ધાન રહિતપણે આ જે અનઆસન ભવ્ય જીવ છે તેણે ખરેખર સામાન્ય પ્રત્યયોને એટલે આશ્રવોને ઘણા દીર્ઘ કાળ સુધી ભાવ્યા છે. એટલે એને બંધ કર્યા છે, આશ્રવને બંધ કર્યા છે. પોતાના સ્વરૂપના ભાન વિના, પોતાના નિજ શુદ્ધ સ્વરૂપના ભાન વિના એ મિથ્યા દ્રષ્ટિએ દીર્ઘકાળ સુધી, જ્યારથી છે ત્યારથી જીવ છે ત્યારથી, એની કોઈ આદિ નથી, જ્યારથી છે ત્યારથી અનાદિનો જીવ એ આશ્રવ અને બંધ કરી રહ્યો છે. એટલે કે છે પૂર્વે જ સુચિરકાળ ભાવ્યા છે, ઘણા લાંબા કાળ સુધી એને આશ્રવ અને બંધ કર્યા છે. આશ્રવ થયા છે એટલે બંધ પડે છે. જેણે, હવે આગળ કહે છે કે જેણે પરમ નૈષ્કર્મ રૂપ ચારિત્ર પ્રાપ્ત કર્યું નથી એવા તે સ્વરૂપ શૂન્ય બહિરાત્મ જીવે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર ભાવ્યા નથી. જેણે પરમ નૈષ્કર્મ રૂપ ચારિત્ર પ્રાપ્ત કર્યું નથી. આવું ચારિત્ર નિશ્ચય ચારિત્ર, જેમાં કોઈ કર્મના બંધ પડતા નથી, આશ્રવ થતા નથી, એવું નૈષ્કર્મ રૂપ ચારિત્ર જેણે હજી પ્રગટ કર્યું નથી, એવો એ સ્વરૂપ શૂન્ય, સ્વરૂપથી શૂન્ય, સ્વરૂપને જાણતો અનુભવતો નથી એવો એ બહિરાત્મા, એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર ભાવ્યા નથી. જે ભાવવા જેવી ભાવના હતી એ એને કરી નથી. બીજું બધું કર્યું પણ આ ભાવ્યા નહીં, આ ભાવ કર્યો નથી. આ મિથ્યા દ્રષ્ટિ જીવથી વિપરીત ગુણ સમુદાય વાળો અતિ આસન ભવ્ય જીવ હોય છે. આ મિથ્યા દ્રષ્ટિ જીવની વાત પેલા કરી અને એનાથી વિપરીત ગુણ સમુદાય વાળો એટલે સમ્યક દ્રષ્ટિ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ની ભાવના વાળો અતિ આસન ભવ્ય જીવ હોય છે. અને પછી આ અતિ નિકટ ભવ્ય આસન ભવ્ય જીવને સમ્યક જ્ઞાનની ભાવના કયા પ્રકારે હોય છે એમ પ્રશ્ન કરવામાં આવે તો આચાર્યવર શ્રી ગુણભદ્ર સ્વામી આત્માનું શાસનના 238 શ્લોકમાં જે કહ્યું છે ને એ લેવામાં આવ્યું છે. તો એની વાત આપણે પછીથી લઈશું. પહેલા આપણે આ 90મી ગાથા, એનો અર્થ, ટીકા, એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી આપેલ પ્રવચન
ના અંશોને સમજીએ. અહીંયા નિયમ 7 પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો એના પાના નંબર 491 પર ગાથા અને એના અર્થ પછીથી ગુરુદેવ કહે છે. એક ટીકા આપની પહેલા એક સુંદર વાત ગુરુદેવે અહીંયા કરી છે એક પેરેગ્રાફમાં, એ સાંભળવા જેવી છે, બહુ શાંતિથી વાંચવા જેવી છે. ગુરુદેવ કહે છે કે પુણ્યથી ધર્મ થાય, નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય, વિષયમાં સુખ છે, નિમિત્તથી જ્ઞાન થાય, એવી અનેક પ્રકારની મિથ્યાત્વની ભાવના અજ્ઞાનીએ નિરંતર ભાવી છે. અનેક પ્રકાર, એના કેટલાય પ્રકાર, હજારો પ્રકારે કહી શકાય, કેટલાય પ્રકાર. અહીંયા તો થોડાક અહીંયા કહેવામાં આવ્યા. કેટલાય પ્રકારે જે એને પોતાના સંબંધી અને શરીર સંબંધી જે ગતિમાં છે એ સંબંધી અનેક વિકલ્પો જે છે એ, અને જે શરીર સાથે રહ્યો છે એ શરીર સાથે એકત્વ મમત્વ છે એ બધા સંબંધીની અનેક પ્રકારની જે એની કલ્પના છે, એનો એ વિકલ્પ જે છે એ બધું મિથ્યાત્વ છે. એટલે એ તો પોતા સંબંધીનું જે મિથ્યાત્વ છે તેની વાત કરી. અગૃહિત મિથ્યાત્વ, જે અનાદિનું ચાલ્યું આવે છે એવું અગૃહિત મિથ્યાત્વ એને પડ્યું છે. જે શરીર સાથે રહ્યો છે એ શરીર રૂપે પોતાને માને છે, એ શરીરના કાર્યો પોતે કરી શકે છે, શરીર પાસે ધારે તેવું કાર્ય કરાવી શકે છે, શરીર સહિત જ પોતાનું અસ્તિત્વ છે. આવી અનેક પ્રકારની મિથ્યા માન્યતાઓ એને અનાદિની પડી છે. એવું અગૃહિત મિથ્યાત્વ તો એને છે. પણ એવા અગૃહિત મિથ્યાત્વને દૂર કરવા માટે થઈને જયારે એ ધર્મ માર્ગે પ્રવેશે છે તો એમાં ધર્મને બદલે એ અધર્મમાં ચાલ્યો જાય છે. ઘણીવાર અધર્મમાં ચાલ્યો જાય છે. એટલે ગૃહિત મિથ્યાત્વ, ખોટા દેવ ગુરુ શાસ્ત્રની એની શ્રદ્ધા, આ બધું પણ એને થઈ જાય છે. એવું નથી થતું તો એને સાચું ધર્મનું સ્વરૂપ નથી સમજાતું, અને અનેક પ્રકારે ધર્મની જે માન્યતા હોય છે એના કરતા વિપરીત માન્યતામાં એ પ્રવર્તે છે. દાખલા તરીકે કે શુભ ભાવથી અને પુણ્યથી ધર્મ થાય. પહેલી વાત ગુરુદેવે એ લીધી કે પુણ્યથી ધર્મ થાય, આવી એની માન્યતા એ મિથ્યાત્વ છે. હવે ધર્મની વાતમાં આવ્યું એટલે પછી તો નિશ્ચય અને વ્યવહારમાં પણ એને સમજણ નથી, નિમિત્ત અને ઉપાદાનને પણ એ સમજતો નથી. એટલે નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય એવી એ માન્યતા કરે છે. સંપ્રદાયમાં જે લોકોને શાસ્ત્રનો અભ્યાસ નથી ને એ લોકો આવી માન્યતાઓ કરે છે. જે અભ્યાસ કરે છે એને તો એવી કોઈ માન્યતા હોતી નથી કે પુણ્યથી ધર્મ થાય, નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય. અને જે અજ્ઞાની છે, જેની જરા પણ ધર્મ તરફ દ્રષ્ટિ નથી થઈ, એ ઇન્દ્રિયોના વિષયમાં જ સુખ માને છે. ઇન્દ્રિયોના વિષય સિવાય બીજે ક્યાંય સુખ નથી. એને કલ્પના પણ નથી કે આત્મામાં સુખ છે, એ તો કલ્પના નથી. એટલે ઇન્દ્રિયોના વિષયોમાં, પાંચે ઇન્દ્રિયોના વિષયમાં સુખ માને છે. અને એવી માન્યતા છે એટલે એને પુણ્યની રુચિ છે કે પુણ્યને કારણે મને એવી ગતિ મળશે, દેવની કે મનુષ્યની ગતિ મળશે, અને મને બધા જ પાંચે ઇન્દ્રિયો સારી મળશે, શરીર સારું મળશે, અને બધા જ સુખો પ્રાપ્ત થશે. એ વિષય સુખની રુચિ વચ્ચે, એ વિષય સુખની રુચિ છે. ગતિની રુચિ, મનુષ્ય કે દેવ ગતિની રુચિ એટલે વિષયની રુચિ થઈ. વળી નિમિત્તથી જ્ઞાન થાય, પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે એ વાત જ એને ખબર નથી. જ્યારે એને જ્ઞાન થાય ત્યારે ઉચિત નિમિત્ત હોય એમ સમજવાને બદલે એ એમ માને કે મને નિમિત્તથી જ્ઞાન થાય. કોઈક આવે તો એવું નિમિત્ત મળે તો મને જ્ઞાન થાય ને, ત્યાં સુધી મને જ્ઞાન ક્યાંથી થાય? આવી ઊંધી માન્યતા. તો આ પ્રકારની બધી કે પછી અનેક, એનો તો ઘણો વિસ્તાર થાય છે. એવી માન્યતા સહિત અનાદિનો આ મિથ્યા દ્રષ્ટિ એવા ભાવે રહ્યો છે. જેવા ભાવે થવું જોઈતું હતું એ ભાવે તો થયો નથી, અને જેવા ભાવે ન થવું જોઈએ એવા ભાવે જે રહ્યો છે. તો કહે છે ગુરુદેવ કે એવી મિથ્યાત્વની ભાવના અજ્ઞાનીએ નિરંતર ભાવી છે. દરેક ગતિમાં એને એ જ ભાવ કર્યા છે. જે ગતિમાં તો એ ગતિને અનુરૂપ એને મિથ્યાત્વના જ ભાવ કર્યા છે. નિગોદમાં કાગડાને કીડામાં અવતાર કર્યા,
પહેલાની ગોદમાં હતો ત્યારે પણ એમ જ હતું, પછી એ ત્રસ્ત થયો એકેન્દ્રિયથી પચેન્દ્રિયમાં, એને બધા જે કંઈ અવતાર કર્યા, અરે મનુષ્ય થયો કે દેવ થયો તો પણ એને ભાવ તો એવા જ કર્યા, મિથ્યાત્વના ભાવે જ રહ્યો. એટલું જ નહીં, પણ મનુષ્ય થઈને દ્રવ્યલિંગી મુનિ પણ ધારણ કર્યું, શાસ્ત્રોના અભ્યાસ વગેરે કર્યા, પણ પોતે જ્ઞાન ભાવે થયો નહીં, એટલે કે સમ્યક દર્શન પ્રગટ કર્યું નહીં. એટલે શુભ ભાવને કારણે 9મી ગ્રેવિકે ગયો, પણ છતાંય સમ્યક દર્શન વિના એ રખડ્યો છે. 9મી ગ્રેવિકે ગયો, પણ દેહની ક્રિયા મેં કરી, પુણ્યથી ધર્મ થશે એવા મિથ્યા ભાવની ભાવના ભાવી, અને મહાવ્રત કેમ ચોખ્ખા પાડી શકાય, આહારમાં કેમ દોષ ન લાગે, એવી શુભ ભાવની અને વ્યવહારની ભાવના ભાવી. અરે શ્રાવક થયો, અને 11 પ્રતિમાધારી શ્રાવક થયો. પ્રતિમા લીધી દર્શન પ્રતિમા અને વ્રત પ્રતિમા ને બધી 11 પ્રતિમા લીધી. સમ્યક દર્શન વિના આવી પ્રતિમા લીધી, અને સાધુ પણ થયો, યાત્રાઓ પણ કરી, પણ ભેદની રુચિની ભાવના ભાવી છે. પર્યાય તરફ જ લક્ષ રહ્યું છે, અને પોતાનું ત્રિકાળી અભેદ અખંડ શુદ્ધ સ્વરૂપ છે એનું એને ક્યારેય લક્ષ કર્યું નહીં. અભેદ સ્વભાવના આશ્રયે જ નિર્મળ પરિણામ થાય છે. અભેદ સ્વભાવના આશ્રયે જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના નિર્મળ પરિણામ થાય છે, અને ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. એ વાત તો એને જાણી નહીં, સ્વીકારી નહીં, ને એવા ભાવોમાં એ ગયો પણ નહીં, એવા ભાવો એને ભાવ્યા પણ નહીં. અભેદ સ્વભાવના આશ્રય થતા સમ્યક્વાદી ભાવોની ભાવના એને ભાવી નહીં. અભેદ સ્વભાવના આશ્રય થતા જે સમ્યક્વ આદિ ભાવો, એવા ભાવોની ભાવના એને ભાવી નહીં. અનાદિથી આમ જ ચાલ્યું આવે છે. આ વાત ગુરુદેવ સૌથી પહેલા આપણને કરી કે આમાં તું પણ આવી જાય છે. અનાદિથી તે પણ આમ કર્યું છે, અને હજી જો તું નહીં સમજે, અત્યારે વર્તમાનમાં તને આટલો બધો પુણ્યનો ઉદય છે, અને તને બધી જ અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ છે, અને હજી પણ જો તું નહીં સમજે તો પછી ક્યારે સમજીશ? આ ભવના ભ્રમણ કેમ રોકાશે? અહીંયા ગુરુદેવ ટીકાને સમજાવે છે, કહે છે કે આ થોડા કાળમાં મુક્તિ થાય એવા આસન ભવ્ય અને જેનો મોક્ષ દૂર છે એવા અનાસન ભવ્ય જીવના પહેલા અને પછીના સ્વરૂપનું કથન છે. જ્ઞાન સ્વભાવની રુચિ નહીં કરતા, પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે, તો એવા જ્ઞાન સ્વભાવની રુચિ નહીં કરતા પુણ્ય અને નિમિત્તની રુચિ, તેને મિથ્યાત્વ કહે છે. આસક્તિના ભાવોને અવ્રત કહે છે. જો સરસ વ્યાખ્યાઓ અહીંયા ગુરુદેવે કરી છે, સુંદર વ્યાખ્યાઓ છે. જ્ઞાન સ્વભાવની રુચિ નહીં કરતા, પોતે જ્ઞાન સ્વભાવી છે એવી રુચિ નહીં કરતા, શેની રુચિ કરે છે? પુણ્ય અને નિમિત્તની રુચિ કરે છે, તો એ મિથ્યાત્વ છે. આસક્તિના ભાવોને અવ્રત કહે છે. આસક્તિના ભાવોને અવ્રત કહે છે. કોઈ પણ પ્રકારની આસક્તિનો ભાવ એ અવ્રત છે. ક્રોધ, માન, માયા, લોભના પરિણામને કસાય કહે છે. ક્રોધના ભાવે, માન, માયા, લોભના ભાવે જીવ પરિણમે છે, તો એ કસાય સહિત છે. અને આત્માના પ્રદેશોનું કંપન, તેને યોગ કહે છે. એને યોગ કહે છે. એટલે આ મિથ્યાત્વ, અવ્રત, કસાય અને યોગ એ 4 સામાન્ય આશ્રવો છે. એ આશ્રવ છે, અને એમના ભેદો 13 છે. 14મે ગુણસ્થાને આશ્રવ હોતો નથી. તેથી 13મા ગુણસ્થાન સુધી આશ્રવો કયા છે. કારણ કે મિથ્યાદિત્ય આદિ જાઓ સજોગિત્સ ચરમંતમ એવું શાસ્ત્રનું વચન છે. આ સમયસાર ગાથા 110નું 3જું પદ છે. મિથ્યાત્વ નામના પહેલા ગુણસ્થાનથી 13મા સયોગી કેવડી નામના 13મા ગુણસ્થાનના છેલ્લા સમય સુધી
આશ્રવો હોય છે એવો તેનો અર્થ છે. આગળ કહે છે કે જેને મેલ નથી, કર્મનો સંબંધ નથી, જેને કોઈ પ્રકારની મલિનતા નથી, એટલે કર્મરૂપી મલિનતા નથી, કર્મનો કાંઈ સંબંધ નથી, એવું પોતાનું પરમાત્મ તત્વ, નિજ પરમાત્મ તત્વ કે જેમાં કોઈ પ્રકારે મલિનતા નથી અને કર્મનો સંબંધ નથી, એવું શુદ્ધ પરમાત્મ તત્વ. તો એવા પરમાત્મ તત્વની જેને શ્રદ્ધા નથી, એવા પોતાના શુદ્ધ પરમાત્મ તત્વની જેને શ્રદ્ધા નથી, તે મુક્તિ નજીક નથી. એ અનઆસનભવ્ય જીવ છે. જેને પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા નથી, જે શુદ્ધ છે, જે મલિનતા રહિત છે, કર્મની ઉપાધિ રહિત છે, એવું પોતાનું પરમાત્મ તત્વ, એની જેને શ્રદ્ધા નથી, એ મુક્તિ નજીક નથી, એની મુક્તિ નજીકમાં નથી, આસન ભવ્ય નથી, અનાસન ભવ્ય છે. તો એવા અનાસન ભવ્ય જીવે દેહની ક્રિયા કરી શકું છું એવા મિથ્યા ભાવ અથવા તો પુણ્ય કરું, યોગ કરું વગેરે પ્રકારે સામાન્ય આશ્રવો, એ મિથ્યાત્વ, અવ્રત, કષાય અને યોગ ને પૂર્વે અનંત કાળ ભાવ્યા છે, અને એવા આશ્રવો અનંત કાળ સુધી ભાવ્યા છે, એને કારણે જ એને બંધ પડ્યા છે અને ભવના ભ્રમણ થયા છે. હવે ધર્મમાં પ્રવર્તવાનો પ્રયત્ન કરતા પણ એને પોતાના સ્વરૂપની સાચી શ્રદ્ધા ન થઈ, એટલે ભલે એને દીક્ષા લીધી હોય તે છતાં પણ એ એવા શુભ ભાવમાં રહ્યો, પણ શુદ્ધ ભાવમાં ગયો જ નહીં, સ્વરૂપનું લક્ષ થયું નહીં, સહાનુભૂતિ થઈ નહીં, એટલે એ પણ મિથ્યાત્વને કારણે જ ભવના ભ્રમણ કરી રહ્યો છે. દ્રવ્યલંગી મુનિ જે નવમી ગ્રેવિકે જાય છે, તો નવમી ગ્રેવિકે જાય એ તો શુભ ભાવને કારણે જાય છે, પણ સમ્યક્ત્વ વિના એ પછી ત્યાંથી પાછો પડે છે. કહે છે કે તેણે પણ મિથ્યાત્વ અને આશ્રવની ભાવના સેવી છે, પણ સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું નથી, તેથી તેને ચારિત્ર દશા હોઈ ન શકે. સમ્યક્ત્વ નથી તો ચારિત્ર હોય નહીં. અષ્ટપાઉડમાં દર્શન પાઉડની ત્રીજી ગાથાની અંદર કહ્યું છે કે જે ચારિત્ર ભ્રષ્ટ છે તે તો મુકાશે, પણ દર્શન ભ્રષ્ટ છે તે મુકાશે નહીં. એટલે કે જે સમ્યક દ્રષ્ટિ છે એ મુકાશે, ભલે એને ચારિત્ર ન હોય તો પણ. એટલે ચારિત્રનો દોષ છે એ તો દૂર કરીને મુકાશે, પણ જેને દર્શનનો એટલે શ્રદ્ધાનો દોષ છે, સમ્યક દર્શન નથી, પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા નથી, એ નહીં મુકાય, એટલે એને મુક્તિ નહીં પ્રાપ્ત થાય. ગુરુદેવ એ વાત અહીંયા કરે છે કે ભાઈ એવા સમ્યક દર્શન વિના ચારિત્ર તો હોતું નથી, અને ચારિત્રની ખામી છે એ તો સમ્યક દ્રષ્ટિ દૂર કરી જ દે છે. ચારિત્ર સમ્યક દર્શન વિના જો લઈ લે તો પુણ્યના બંધને કારણે દેવગતિ મળે, પણ પછી ત્યાંથી એ પાછો પડે છે. ખરી રીતે તો એને ચારિત્ર કહેવાતું નથી. સમ્યક દર્શન વિનાનું જે ચારિત્ર જે છે, બાહ્ય ચારિત્ર, એને ચારિત્ર કહેતા નથી. જેને સમ્યક દર્શન પૂર્વક વિતરાગતા રૂપી ચારિત્ર પ્રાપ્ત કર્યું નથી, એવા સ્વરૂપ શૂન્ય, જેને સ્વરૂપનું ભાન નથી, એવા બહિર દ્રષ્ટિ જીવે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર ભાવ્યા નથી, એટલે ભવના ભ્રમણ થાય છે. આગળ કહે છે કે આ મિથ્યા દ્રષ્ટિથી વિપરીત ગુણ સમુદાય વાળો, મિથ્યા દ્રષ્ટિથી વિપરીત ગુણ સમુદાય વાળો એટલે કે જેને પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા, જ્ઞાન અને અનુભવ વર્તે છે, એવા ગુણો જેણે પ્રગટ કર્યા છે પર્યાયમાં, એવો મિથ્યા દ્રષ્ટિથી વિપરીત ગુણ સમુદાય વાળો. જો અહીંયા ત્રિકાળી ગુણની વાત નથી, આત્મામાં જે ગુણ રહ્યા છે એની વાત નથી, પણ જે ગુણો એને પ્રગટ કર્યા છે એની વાત છે. એટલે કે આ મિથ્યા દ્રષ્ટિથી વિપરીત ગુણ સમુદાય વાળો એટલે કે શુદ્ધ આત્માના શ્રદ્ધા જ્ઞાન કરનારો જીવ અતિ આસન ભવ્ય છે, એટલે કે તે નજીકમાં મુક્તિમાં જવાનો છે. અને
પછી ફરીથી આ જે મિથ્યાત્વ આદિના જે ભાવ જે છે એની વાત ગુરુદેવે કરી છે, કેમ કે બીજે દિવસે પ્રવચન ફરીથી લીધું હશે એટલા માટે, તો એનો વધુ વિસ્તાર નથી લેતા. પણ અહીંયા આ પાના ઉપર 492 પાના ઉપર છેલ્લી 5 લીટીમાં અહીંયા કહે છે કે મુનિપણા ઘણી વાર લીધા છતાં જન્મ મરણના આરા નહીં, તો હવે શું કરવું બાકી રહ્યું? એમ જેને અંતર ધગસ ઉપડી છે, પોતે મુનિ દીક્ષા લીધી પણ છતાંય આ ભવના ભ્રમણનો પાર આવ્યો નહીં, તો એને હવે જયારે એમ પ્રશ્ન થાય કે હવે શું કરવું બાકી રહ્યું, હવે કેમ કરી અને આ ભવના ભ્રમણથી છૂટવું, એમ જેને અંતરમાં ધગસ ઉપડી છે અને પ્રશ્ન પૂછે છે, તો તેને જવાબ આપવામાં આવે છે કે જે જીવને 84 લાખ યોનિમાં જે જન્મ મરણ કર્યા છે એનો થાક લાગ્યો નથી, અને કહે છે કે મુઆ પછી ગોળના ગાડા ભરે એમ જે સ્વચ્છંદ સેવે છે એવો જે અજ્ઞાની નાસ્તિક છે એની અહીંયા વાત નથી, એને માટે અહીંયા વાત નથી. જેને હજી ભવના ભ્રમણનો થાક નથી લાગ્યો એને માટે અહીંયા વાત નથી કરી. સ્વચ્છંદી છે એને એમ છે કે બસ આ કોને ખબર આ બધી ગતિ ને બધું હશે, પુનર્જન્મ હશે કે નહીં હોય કોને ખબર, આપણે અત્યારે તો લહેર કરો, આવી જે માન્યતા ધરાવે છે એ બહુ સ્વચ્છંદી, એની અહીંયા વાત નથી. પણ જેને એમ થઈ ગયું છે કે હવે મારે જન્મ મરણ જોઈતા નથી, જેને એનો થાક લાગ્યો છે, ભવના ભ્રમણનો થાક લાગ્યો છે, અને જેને અંતરમાં ધગસ ઉપડી છે એને અહીંયા સમજાવે છે, એવા વૈરાગીને સમજાવે છે, જેવા આસ્તિકને સમજાવે છે. એ પૂછે છે એની એવી ભાવના છે તો એને સમજાવે છે કે કયા પ્રકારે ભાવના ભાવવી, એ વાત એને સમજાવવામાં આવે છે. અને એને સમજાવવા માટે એ ભાવના કેવા પ્રકારની હોવી જોઈએ એ માટે અહીંયા એ ભાવને સમજાવતા ગુણભદ્ર સ્વામીએ આત્માનું શાસનમાં 238 શ્લોકમાં જે વાત કરી છે એ વાત લીધી છે. અને ત્યાર પછીથી મુકુંદાચાર્ય ભગવાનની 91મી ગાથા આવે છે. તો એ 238મો શ્લોક આત્માનું શાસનનો જે છે એનો સ્વાધ્યાય આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી